નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિષયનો ચેપ્ટર 9મું માપનના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 9.1 શીખીશું. જે નવો કોર્સ છે એની પ્રેક્ટિસ વર્કનું. પહેલો દાખલો એમ કહે છે કે સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણોની લંબાઈ 15 સેમી અને બીજા વિકર્ણની લંબાઈ 12 સેમી છે. તો ABCDનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે વિકર્ણનો એરિયા આપી દીધો છે. તો આપણે સૌથી પહેલાં લખવાનું કે ચતુષ્કોણ નામું છે ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર આપણે બંને વિકર્ણ આપ્યો છે. તો સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર. આ સૂત્ર લાગુ પડશે, બરાબર. 1/2 બે વિકર્ણોનું માપ શું છે? તો એકનું છે 15, એને ગુણકમાં બીજો છે 12. આપણે ભાગ લાવીએ અહીંયા તો 6 2 12 ભાગ હાલશે અને 2 2 રદ થઈ જશે. 15 ગુણ્યા 6 15 છે 90 સેમી સ્ક્વેર. આનો આપણે જવાબ મળી જશે. નેક્સ્ટ દાખલા નંબર બીજો છે. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુની લંબાઈ સામસામેની 12 સેમી અને 8 સેમી. આ બે બાજુ વચ્ચેનું લંબાંતર 10 સેમી હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. આ રીતના સમલંબ ચતુષ્કોણ થાય, બરાબર. બે બાજુ સમાંતર હોય, બે સામસામેની બાજુ એક સમાંતર હોય, એક જોડ સમાંતર ન હોય. હવે આ સમજી લો કે 8 સેમી છે, આ 10 સેમી છે. આ બંને વચ્ચે લંબ અંતર કેટલું કીધું? સોરી, અહીંયા 22 સેમી છે, બરાબર. આ બીજી બાજુ છે 22 સેમી છે. એનું લંબ અંતર 10 સેમી છે, બરાબર. આ માપ છે 10 સેમી છે. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું થાય છે. તો પહેલાં આપણે સૂત્ર લખવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આ સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો ગુણકમાં આ સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. હવે 1/2 ગુણકમાં સમાંતર બાજુ સરવાળો એટલે કે 2 અને 8 અને 22, 8 વત્તા 22 આ બે બાજુથી એને ગુણકમાં સમાંતર બાજુ લંબ અંતર એટલે કે 10. હવે 1/2 ગુણ્યા 22માં 8 ઉમેરી એટલે 30 ગુણકમાં 10. હવે 15 2 30 ભાગાલશે, 2 2 રદ છેદના અંશના વહી ગયા તો વધ્યા કેટલા? 15 ગુણ્યા 10, 15 10 150 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ છે, એટલે સેમી સ્ક્વેર. આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. ત્યારબાદ નીચેની આકૃતિ પ્રમાણે ક્ષેત્રફળ દોરવાનું છે, બરાબર. તો આ પહેલી આકૃતિ એવી આપી છે, ચોરસની આપી છે. ચોરસમાં બધી બાજુ માપ સરખા હોય, બરાબર, અને કાટકોણે છે એટલે 16 સેમીની છે. અને બીજી આકૃતિ આપી છે આપણે લંબચોરસની, એમાં લંબાઈ આપી છે આપણે 20 સેમી અને પહોળાઈ આપી છે 15 સેમી. રેડી. હવે આમાં આકૃતિમાં આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો ચોરસ છે તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર, આ તો અગાઉ આપણે શીખી ગયા ધોરણમાં, લંબાઈ ગુણ્યા લંબાઈ. 16 ગુણ્યા 16 કરવાના છે. 16 256 થાય, છતાં હું તમને ગુણાકાર સમજાવી દઉં. જો 0 આ દશકથી કરીને લે એકમ આપણે શૂન્ય, 16 એકુ 16
6 6 36નો છગડો, વધી પડી 3. 6 એકુ 6 અને 6માં 3 ઉમેરી એટલે કે 9. 6 9માં 6 ઉમેરી એટલે 5, વધી પડી એટલે 15નો પાંચડો, વધી પડી 1 અને 2, 256 થયા. તો 256 સેમી હતું ને તો એનું થયા સેમી સ્ક્વેર, ક્ષેત્રફળ છે ને એટલે. હવે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું, તો લંબચોરસ ક્ષેત્રફળ સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. લંબાઈ કેટલી છે તો કે 20 સેમી, પહોળાઈ કેટલી 15, 15 2 ને 30, પાછળ લગાડ્યું મીંડું 300 સેમી સ્ક્વેર આ લંબચોરસનું ક્ષેત્રફળ થાય છે. તો આ તો આપણે સ્વાધ્યાય 9.1નું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.